વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 4 પ્રાણી સૃષ્ટિ, જેની અંદર હવે આપણે વાત કરવાની છે મેરુદંડી સમુદાયની. આગળના બધા સમુદાયના લક્ષણોની વાત આપણે કરી ગયા. હવે આપણે વાત કરીશું મેરુદંડી સમુદાય. તો સૌથી પહેલાં આપણે લઈશું કે મેરુદંડી અને અમેરુદંડી વચ્ચે તફાવત આપો. મેરુદંડી અને અમેરુદંડી વચ્ચે તફાવત, એની પહેલાં આપણે વાત કરી જઈએ. તો મેરુદંડી જે પ્રાણીઓ હોય છે એમાં મેરુદંડ શું હશે? આપણે અહીંયા લખીએ મુદ્દા. તો પહેલો મુદ્દો લખીશું મેરુદંડ. તો ચલો, મેરુદંડી કોને કહેવાય? જેનામાં મેરુદંડ હાજર હોય. એટલે આપણે શું લખીશું? મેરુદંડ હાજર. અને અમેરુદંડી કોને કહીશું? જેનામાં મેરુદંડ શું હોય? ગેરહાજર હોય. હોય જ નહીં, એટલા માટે આપણે શું કહેવાય? અમેરુદંડી. અને મેરુદંડ હાજર હોય માટે એને કહેવાય મેરુદંડી. હવે બીજું, એના મધ્યસ્થ ચેતાતંત્રની વાત કર્યા. તો તમે મનુષ્યનું ચેતાતંત્ર એવું ગઈ સાલ 10મા ધોરણમાં ભણી ગયા છો. તો એમાં મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર, આવા બે ભાગ ભણ્યા હતા. મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિવર્તી ચેતાતંત્ર. તો મધ્યસ્થ ચેતાતંત્રમાં આપણે કોનો સમાવેશ કરીશું? મધ્યસ્થ એટલે વચ્ચેનો ભાગ. તો એમાં આપણે મગજ અને કરોડ સ્તંભનો સમાવેશ કરીએ છીએ. કોનો સમાવેશ કરીશું? મગજ અને કરોડ સ્તંભનો. તો પહેલાં મધ્યસ્થ ચેતાતંત્રનું સ્થાન જોઈએ. તો મધ્યસ્થ ચેતાતંત્ર પહેલું એનું સ્થાન. તો મેરુદંડીમાં એક પૃષ્ઠ બાજુ, જો આકડામાં કઈ બાજુ છે? પૃષ્ઠ, પાછળ ભાગે છે. જ્યારે અમેરુદંડીમાં કઈ બાજુએ આવેલું છે? વક્ષ બાજુએ આવેલું હોય છે. પછી એની રચના જોઈએ. તો રચનામાં કહેશે કે મેરુદંડીમાં એક પોલું અને એકવડું છે. કેવું છે? પોલું અને એકવડું. જ્યારે અમેરુદંડીમાં જો આપણે વાત કરીએ તો નક્કર અને બેવડું હોય છે. નક્કર છે અને કેવું છે? બેવડું હોય છે. તો આ મધ્યસ્થ ચેતાતંત્રની વાત થઈ. હવે આપણે વાત કરીએ હૃદયની. તો મેરુદંડીમાં જો વાત કરીએ તો આપણી વાત કરીએ, આપણે હૃદય કઈ બાજુએ છે? વક્ષ બાજુએ છે. એટલે હૃદય વક્ષ બાજુ. જો મધ્યસ્થ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુ, તો હૃદય કઈ બાજુ આવે? વક્ષ. અને જો આ વક્ષ બાજુએ છે અહીંયા, તો અહીંયા હૃદય કઈ બાજુએ આવશે? પૃષ્ઠ ભાગે આવેલું હોય અથવા પૃષ્ઠ બાજુએ આવેલું હોય. પછી ઝાલરફાટ. તો ઝાલરફાટની વાત કરીએ તો જીવનના કેટલાક તબક્કા દરમિયાન મેરુદંડીમાં ઝાલરફાટ હાજર હોય છે. કઈ રીતના? ધારો કે હું આમાં મેરુદંડીમાં આપણી વાત પણ કરી રહી છું, કારણ કે પૃષ્ઠવંશીઓનો સમાવેશ શેમાં થાય છે? મેરુદંડીમાં થાય છે. માટે હું આપણી વાત એમાં કરી રહી છું કે આપણો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? મેરુદંડીમાં કરીએ છીએ. તો અહીંયા ઝાલરફાટ આપણે એવું કહ્યું કે જીવનના કેટલાક તબક્કે હાજર. જ્યારે અહીંયા જોઈશું તો અહીંયા આવશે ગેરહાજર. અમેરુદંડીમાં ગેરહાજર. હવે અહીંયા જોઈએ આપણે કે ધારો કે તમે એમ કહેશો તો પછી મનુષ્યમાં ઝાલરફાટ ક્યાં હોય છે? એ કેવી રીતના હાજર થઈ? તો જ્યારે પણ જો મનુષ્યના જીવન જે ગર્ભાવસ્થા છે એ ગર્ભાવસ્થાનો જો અભ્યાસ કરવામાં આવે, દેડકાની ગર્ભાવસ્થા, ગરોળીની ગર્ભાવસ્થા,
પછી સાલામંડરની ગર્ભાવસ્થા. તો આવા જુદા જુદા સજીવોની જો ગર્ભાવસ્થા જોવામાં આવી તો એમાં એવું જોવામાં આવ્યું કે જે શરૂઆતનો તબક્કો છે કે જ્યારે બાળક એકદમ એ પહેલા બીજા મહિનામાં હોય છે ત્યારે એની અંદર ઝાલરફાટ જોવા મળે છે. જ્યારે ગર્ભનો વિકાસ થતો હોય ત્યારે એનામાં ઝાલરફાટ જોવા મળે છે. એ પછી ધીરે ધીરે ઝાલરફાટ દૂર થાય છે અને એના સ્થાને એનામાં ફેફસાની એની શરૂઆત થાય છે અથવા એવા અંગોની શરૂઆત થાય છે. તો એનો મતલબ એવો થયો કે આપણા સૌથી પહેલાં પૂર્વજ કયા? તો કે મત્સ્ય. મત્સ્ય પછી એમાંથી કોણ આવ્યું? તો કે એમાંથી વાનર, અને પછી વાનરમાંથી આપણો વૃદ્ધ વિકાસ થયો અથવા આપણે આધુનિક માનવનો વિકાસ થયો. આદિમાનવ અને એમાંથી આધુનિક માનવનો વિકાસ થયો તો અથવા જન્મ થયો એવું આપણે કહીશું. તો એનો મતલબ એવો થયો કે બધાના જેટલા પણ સજીવો છે, આ જે પ્રાણીઓ છે એ બધાના પૂર્વજ તરીકે મત્સ્ય ગણવામાં આવે છે. એટલે અહીંયા એવું કહે છે કે મેરુદંડીમાં જીવનના કેટલાક તબક્કે, એટલે ધારો કે ગર્ભાવસ્થામાં કેમાં, એટલે જીવનના કેટલાક તબક્કે ઝાલરફાટ હાજર હોય છે અને અમેરુદંડીમાં ગેરહાજર હોય છે. અને છેલ્લે આવશે પશ્ચગુદા પૂંછ. છેલ્લો મુદ્દો પશ્ચગુદા પૂંછ. તો અહીંયા પશ્ચગુદા પૂંછ એનો મતલબ એવો થાય કે અહીંયા પાછળના ભાગે, જે પાછળનો ભાગ છે ત્યાં પૂંછ માટેનો ભાગ એને પશ્ચગુદા પૂંછ કહેવાય. તો જે આપણા આદિમાનવ હતા એમનામાં એ પૂંછડી જોવા મળતી હતી. ધીરે ધીરે પૂંછડી શું થતી ગઈ? ઘસાતી ગઈ. તેમ છતાં તમે જોશો કે તમે અહીંયા પાછળની ભાગે જોશો તો તમને ત્યાં સહેજ આમ ખાડા જેવો ભાગ દેખવા મળે છે. તો એને કહેવાય પશ્ચગુદા પૂંછ. તો એ અહીંયા હાજર અને આમાં શું આવશે? ગેરહાજર. તો ઇન શોર્ટ મેરુદંડીમાં આપણે જોઈશું કે મેરુદંડ હાજર, અમેરુદંડીમાં ગેરહાજર. મધ્યસ્થ ચેતાતંત્રમાં સ્થાન કઈ બાજુએ આવશે? મેરુદંડીમાં પૃષ્ઠભાગે, અમેરુદંડીમાં વક્ષ. રચનામાં પોલું એકવડું, નક્કર બેવડું. હૃદય મેરુદંડીમાં વક્ષ ભાગે, અમેરુદંડીમાં પૃષ્ઠભાગે. ઝાલરફાટ જીવનના કેટલાક તબક્કે હાજર, અહીંયા ગેરહાજર. અને પશ્ચગુદા પૂંછ મેરુદંડીમાં હાજર અને અમેરુદંડીમાં ગેરહાજર. હવે આ જે મેરુદંડી સમુદાય છે એને ફરી પાછા 3 ઉપસમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે. મેરુદંડી સમુદાયને કેટલા ઉપસમુદાયમાં વિભાજિત કરીશું? 3 ઉપસમુદાયમાં વિભાજિત કરીશું. મેરુદંડી સમુદાય. હવે એના ઉપસમુદાય જોઈએ તો 3 ઉપસમુદાય છે. કેટલા? 3. 1, 2, 3. તો પહેલો જે ઉપસમુદાય છે એને કહેવાય પુચ્છ. પુચ્છ મેરુદંડી. પુચ્છ મેરુદંડી. બીજો જે છે એને શીર્ષ મેરુદંડી. અને ત્રીજો જે છે એને ત્રીજો ઉપસમુદાય એને પૃષ્ઠવંશી તરીકે ઓળખવામાં આવે. પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી આ 3 એના ઉપસમુદાય થયા. હવે આમાંથી આ બંનેને આદિ મેરુદંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખીએ છીએ આપણે? આદિ મેરુદંડી તરીકે પણ ઓળખીએ છીએ. હવે પૃષ્ઠવંશીની જો વાત કરીએ તો એમાં પાછા બીજા 2 વિભાગ પડશે. પૃષ્ઠવંશી જે ઉપસમુદાય છે એમાં વિભાગની વાત કરીએ તો 2 વિભાગ, જડબાવાળા અને જડબા વિના. તો જડબા માટે શબ્દ છે હનુ
અને એટલા માટે જ હનુમાનજી. તો હનુ વિહીન વિભાગ કયો? તો કે હનુ વિહીન અને હનુ ધારી. હનુ વિહીન અને હનુ ધારી. હવે પાછું હનુ વિહીનનું વર્ગ. હનુ વિહીનનો વર્ગ પડે ચૂસમુખા. કયો વર્ગ પડશે? ચૂસમુખા વર્ગ પડશે. જ્યારે હનુધારીમાં ઉપરી વર્ગ 2 પડશે. હનુધારીમાં ઉપરી વર્ગ 2 પડે છે. જો મીન પક્ષ ધરાવે તો મત્સ્ય, અને ઉપાંગો ધરાવે તો ચતુષ્પાદ. ચાર પગ ચતુષ્પાદ. અને મીન પક્ષ ધરાવે તો મત્સ્ય. મત્સ્યમાં પાછો વર્ગ પડે 2, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. કયું મત્સ્ય? કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય. ચતુષ્પાદમાં વર્ગ પડે 4. સરીસૃપ, ઉભયજીવી, વિહંગ અને સસ્તન. કેટલા વર્ગ પડશે? 4. તો મેરુદંડી અને અમેરુદંડી વચ્ચે તફાવત જોયા પછી હવે મેરુદંડી સમુદાયમાં આપણે વાત કરીએ તો પુચ્છ મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી એવા 3 ઉપસમુદાય પડે છે. હવે આ પુચ્છ અને શીર્ષ એને આદિ મેરુદંડી તરીકે પણ ઓળખાય. તો એનું કારણ શું? તો કે આ બંનેમાં જે મેરુદંડ છે એ મેરુદંડ હાજર હોય છે, પણ એ કરોડ સ્તંભમાં પરિણમતો નથી. જ્યારે પૃષ્ઠવંશીમાં ગર્ભાવસ્થામાં મેરુદંડ હોય અને જ્યારે ગર્ભાવસ્થામાં બાળક પૂરું પરિપક્વ થાય એટલે પુખ્ત અવસ્થાએ પહોંચે ત્યારે એનામાં કરોડ સ્તંભમાં પરિણમે છે. એટલે મેરુદંડ શેમાં પરિણમ્યો? કરોડ સ્તંભમાં. માટે એને શું કહેવામાં આવે છે? પૃષ્ઠવંશી કહેવામાં આવે. હવે એમાં જડબાના આધારે હનુવિહીન, હનુધારી. જડબું ના હોય કે હનુવિહીન, તો એમાં ચૂસમુખા. જડબું હોય તો મત્સ્ય. હવે એમાં પણ પાછળ જો ઝાલર મીન પક્ષ હોય તો મત્સ્ય અને પ્રચલન માટે પગ હોય તો ચતુષ્પાદ. વર્ગમાં કાસ્થિ, અસ્થિ. પેલામાં સરીસૃપ, ઉભયજીવી, વિહંગ અને સસ્તન. હવે પહેલી વાત કરીએ આપણે પુચ્છ મેરુદંડી. કોની વાત કરીએ છીએ આપણે? પુચ્છ મેરુદંડીની વાત કરીએ છીએ. તો પુચ્છ મેરુદંડી નામ પરથી કંઈ પણ તમને થોડી ઘણી પણ ખબર પડે તો બોલો. પુચ્છ મેરુદંડી એનો મતલબ શું થશે? એ લોકો શું ધરાવતા હશે? પૂંછડીમાં મેરુદંડ હાજર હોય. પુચ્છ મેરુદંડીમાં આપણે શું કહીશું? પુચ્છ મેરુદંડી. તો એમને જે ડિંભી અવસ્થા છે એ ડિંભી અવસ્થામાં જે પૂંછડી હોય છે, ડિંભી અવસ્થા એટલે કઈ અવસ્થા? તો કોઈ પણ, ધારો કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્ય ગર્ભ અવસ્થામાં હોય, માતાના ગર્ભમાં બાળક હોય તો એને ડિંભ કહેવાય. અને જ્યારે એ પૂરું તરુણ થઈ એટલે કે મોટું થઈ પુખ્ત થઈ 9 મહિને જ્યારે બાળકનો જન્મ થાય તો પછીથી એને ડિંભ કહેતા નથી. તો ડિંભીય અવસ્થામાં મેરુદંડ ક્યાં હાજર હોય છે? પૂંછડીમાં હાજર હોય છે. માટે એને શું કહેવામાં આવે છે? પુચ્છ મેરુદંડી તરીકે ઓળખવામાં આવે. મેરુદંડ હાજર.
બરાબર. પુચ્છ મેરુદંડીની આપણે વાત કરી રહ્યા છે. અને એની સામે શીર્ષ મેરુદંડીની વાત કરીએ તો સમગ્ર જીવનદંડને, જો શીર્ષ મેરુદંડીની વાત કરીએ તો એમના સમગ્ર જીવનદંડ, જો આમાં તો ડિંભીય પૂંછડીમાં હાજર હોય. હવે જેવું એ તરુણ થઈ જશે એટલે ડિંભ શું થઈ જશે? દૂર થઈ જશે, પૂંછડી દૂર થઈ જશે. અને જ્યારે જો તમે દેડકો જુઓ ને તો દેડકો જ્યારે બચ્ચું મૂકે તો એ બચ્ચામાં પહેલાં પૂંછડીવાળો દેડકો હોય અને પછી ધીરે ધીરે પૂંછડી દૂર થતી જાય અને આપણને જેવો તમે દેડકો જુઓ છો પૂંછડી વિનાનો દેડકો જોવા મળશે. તો એવી જ રીતના અહીંયા પૂંછ મેરુદંડીમાં ડિંભીય પૂંછડીમાં મેરુદંડ હાજર હોય. જેમ જેમ પૂંછડી એ ડિંભ છે એ તરુણ બની જશે, પુખ્ત બની જશે એટલે ડિંભ શું થશે? ડિંભ અવસ્થા દૂર થઈ ગઈ. અને ડિંભ અવસ્થા જેમ આપણામાં બાલ્યાવસ્થા હોય, પછી કિશોરાવસ્થા, તો એવી ડિંભ અવસ્થા દૂર થઈ ગઈ એટલે પૂંછડીમાંથી મેરુદંડ પણ ગેરહાજર થઈ જશે. શીર્ષ મેરુદંડીમાં જો આપણે વાત કરીએ તો એમનામાં શીર્ષથી પૂંછડી સુધી આજીવન મેરુદંડ હાજર. આજીવન મેરુદંડ હાજર એટલે કે મેરુદંડ દૂર થતો નથી, મેરુદંડ હાજર જ રહે છે. અને જો એના ઉદાહરણ લેવા હોય આપણે, સંપૂર્ણ આ બંને કેવા છે? સંપૂર્ણ દરિયાઈ છે. જો પુચ્છ મેરુદંડીનું ઉદાહરણ લેવું હોય તો એસિડિયા, ઉદાહરણમાં લઈશું આપણે એસિડિયા. કયું ઉદાહરણ છે? એસિડિયા. બીજું ઉદાહરણ છે ડોલિયોલમ અને ત્રીજું ઉદાહરણ છે સાલ્પા. સાલ્પા, ડોલિયોલમ એના ઉદાહરણ છે. જો શીર્ષ મેરુદંડીના ઉદાહરણ લેવા હોય તો એનું ઉદાહરણ આવશે બ્રેકીઓસ્ટોમા. બ્રેકીઓસ્ટોમા. તો આ પુચ્છ અને શીર્ષ મેરુદંડી. હવે જે આપણે વાત કરવાની છે એ આવશે પૃષ્ઠવંશી. કોની વાત આવશે? પૃષ્ઠવંશી સમુદાય, ઉપસમુદાયની વાત આવશે. તો પૃષ્ઠવંશી ઉપસમુદાયમાં આપણે શું કીધું? કોનો જે મેરુદંડ છે એ ગર્ભાવસ્થામાં મેરુદંડ હોય અને જ્યારે પુખ્તાવસ્થાએ પહોંચે ત્યારે શેમાં ફેરવાઈ જાય છે? તો કરોડ સ્તંભમાં ફેરવાઈ જાય છે. શેમાં ફેરવાઈ જશે? કરોડ સ્તંભમાં. હવે એમાં શરીરમાં જો આપણે વાત કરીએ તો શરીર કરોડ સ્તંભ જે છે એ માં રૂપાંતરણ અસ્થિમય હોય. કરોડ સ્તંભ કેવું હશે? અસ્થિમય. હૃદયની વાત કરીએ તો દ્વિખંડી હોઈ શકે, ત્રિખંડી હોઈ શકે અથવા ચતુષ્ખંડી હોઈ શકે. ઉત્સર્જન માટે શું હશે એનામાં? તો ઉત્સર્જન માટે ઉત્સર્જન માટે શું આવેલું હોય? તો મૂત્રપિંડની રચના આવેલી હોય. આવી જુદી જુદી રચના. તો આપણે જુદા જુદા હવે જોઈએ. તો પહેલો આપણે વિભાગ જોયો તો હનુવિહીન, જેની અંદર વર્ગ જોયો તો ચુસમુખા. તો હવે પહેલી વાત કરીએ આપણે ચુસમુખા. તો વર્ગ આવશે ચુસમુખા. બરાબર? સારું. એનો વિભાગ કયો આવશે? વર્ગ ચુસમુખા. વિભાગ કયો કહેવાય? તો વિભાગ આવશે હનુવિહીન. કયો વિભાગ? હનુવિહીન. ઉપસમુદાય પૃષ્ઠવંશી અને સમુદાય મેરુદંડી. કયો સમુદાય? મેરુદંડી. ઉપસમુદાય પૃષ્ઠવંશી, વિભાગ હનુવિહીન અને વર્ગ ચુસમુખા. હવે આ જે છે આમાં ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં આપણને કયો સજીવ જોવા મળશે? તો કે લેમ્પ્રી હેગફિશ, આવી માછલી જોવા મળશે. તો આ લોકો જે છે આ પરોપજીવી છે. પરોપજીવીનો મતલબ શું? કે બીજી માછલી ઉપર
ઉપર એ પોતાનું જીવન ગુજારે. કોઈ બીજી માછલી હોય, મોટી માછલીઓ હોય, એના ઉપર પોતાનું જીવન ગુજારે. તો એના લક્ષણો જોઈએ તો એમાં પહેલું, પરોપજીવી તરીકે અન્ય મત્સ્ય ઉપર. બરાબર, મોટી કોઈ પણ માછલી હોય એના પર ચોંટી જાય તો હવે એને ચોંટવા માટે શેની જરૂર પડે? તો ચૂસકની જરૂર પડે. અને આપણે શું કર્યું કે એનું મોઢું જે છે હનુવિહીન જડબું છે ને, તો ચૂસકો ધરાવતું ગોળાકાર હનુવિહીન જડબું અથવા તો એનું મુખ, એનું જે મુખ છે એ શું ધરાવે છે? ચૂસકો ધરાવતું હનુવિહીન ગોળાકાર મુખ. ચૂસકોની મદદથી શું કરશે? અન્ય માછલી ઉપર આમ કરીને, તમે જેમ પેલું નૂડલ્સ ખાતા હો તો નૂડલ્સ એમ કરીને ખેંચી લો છો, એવી રીતના ચૂસકોની મદદથી એ શું કરશે? તો અન્ય માછલી ઉપર ચોંટી જશે અને એની જોડેથી પોષણ મેળવી લેવાનું કામ કરશે. તો ચૂસકો ધરાવતું ગોળાકાર હનુવિહીન મુખ, ઝાલર ધરાવે અને ઝાલર ફાટ ધરાવે છે. શરીરમાં શું હોય છે? શ્વસન માટે ઝાલર 6 થી 15 જોડ. ઝાલર ફાટ શેના માટે ઝાલર ફાટ હોય? શ્વસન માટે. મત્સ્ય હોય એટલે ખાસ કરીને એ લોકો શ્વસન શેના દ્વારા કરે? તો ઝાલર ફાટ દ્વારા કરે. શરીર ઉપર ભીંગડા હોતા નથી. જો એના શરીર ઉપર ભીંગડા હોતા નથી અને યુગ્મ જનીનપક્ષ પણ હોતા નથી. એટલે શરીર ઉપર ભીંગડા અને યુગ્મ મીનપક્ષનો અભાવ. કેમ આવો મીનપક્ષ નથી? કારણ કે એને કશે ચાલવાનું છે જાતે? ના, એને તરવાનું નથી, સ્વિમિંગ નથી કરવાનું. એને તો શું કરવાનું છે? અન્ય માછલી ઉપર ચોંટી જવાનું છે. તો એને મીનપક્ષની જરૂર છે નહીં, એટલે મીનપક્ષ હોતા નથી. યુગ્મનો મતલબ થાય 2 મીનપક્ષ એક જોડ. અને એનું શરીર લીસું હોય છે કે જેથી એ સરળતાથી પેલી અન્ય માછલી પર હોય તો અન્ય માછલીને ખબર પણ ના પડે. એટલે ભીંગડાનું પણ આવરણ છે નહીં એના શરીર ઉપર, કારણ કે એને બીજા ઉપર શું કરવાનું છે? ચોંટી જવાનું. હવે એક ખોપરી અને કરોડ સ્તંભ એનો જે છે, ખોપરી અને કરોડ સ્તંભ કાસ્થિમય છે. અસ્થિનું બનેલું એનામાં કશું છે નહીં. કેવા છે? કાસ્થિમય એટલે સરળતાથી એક વળી શકે. ધારો કે આ નાકનું ટેરવું કાસ્થિમય છે તો સરળતાથી આવી રીતના વળી શકે. કાસ્થિમય રચના સરળતાથી વળી શકે. તો એની પણ આ ખોપરી અને કરોડ સ્તંભ કાસ્થિમય છે કે જેથી એ સરળતાથી વળી શકે. બરાબર? તો જેમ આપણે કોઈ સરસ જિમ્નેસ્ટિક કરતું હોય ને આમાં પોતાના શરીરને વાળતું હોય ને તો આપણે એમ કહે લે તારમાં હાડકાં છે કે નહીં, એવું કહીએ છીએ ને આપણે. તો એવી જ રીતના ખોપરી અને કરોડ સ્તંભ કેવા છે? કાસ્થિમય રચના છે. હવે એક અગત્યનો મુદ્દો એ આવે છે કે એ લોકો ખાસ કરીને દરિયાઈ પ્રાણી છે. આ કેવું છે? ક્યાં રહેતા હોય? તો કે દરિયામાં રહેતા હોય છે. બરાબર? રહેઠાણ એનું શું છે? દરિયામાં. પણ જ્યારે એને અંડજનન કરવું હોય એટલે કે એને ઈંડા મૂકવા હોય ત્યારે એ મીઠા પાણીમાં જશે. જ્યારે એને અંડકોષનો ત્યાગ કરવો હોય ત્યારે ક્યાં જાય છે? મીઠા પાણીમાં જશે. અને જેવો એ અંડકોષનો ત્યાગ કરશે કે થોડાક દિવસમાં એનું મૃત્યુ થઈ જાય. આ જો લેમ્પ્રી અને હેગફિશ જે છે એ લોકો અંડકોષનો ત્યાગ કરવા માટે ક્યાં ગયા? મીઠા પાણીમાં. એનો મતલબ એવો થયો કે એ લોકો રહેવા માટે કેવા ટેવાયેલા હતા? ખારા પાણીમાં. પ્રજનન માટે મીઠા પાણીમાં જાય છે, ત્યાં એ અંડકોષનો ત્યાગ કરે છે અને થોડા સમયમાં મૃત્યુ પામે છે. કેમ?
કેમ કે એમનું શરીર ખારા પાણીમાં ટેવાયેલું હતું એટલે એમને ક્ષાર વધારે જોઈએ, પણ મીઠા પાણીમાં એટલો ક્ષાર મળતો નથી એટલે એ લોકો શું થાય છે, મૃત્યુ પામે. હવે જે પેલા ઈંડા મૂક્યા હતા એ ઈંડામાંથી ડીંભ તૈયાર થશે, એટલે કે ઈંડામાંથી બચ્ચું બહાર આવશે અને એને ડીંભ અવસ્થા કહેવાય. જે ડીંભ બહાર આવશે એ ફરી પાછું ક્યાં પહોંચી જશે, ખારા પાણીમાં પહોંચી જશે અને પાછું કોઈ અન્ય માછલી સાથે શું થશે, ચોંટી જશે. એટલે એક વસ્તુ એ છે કે લોકો દરિયામાંથી મીઠા પાણીમાં આવ્યા એટલે પણ નથી જીવી શકતા, અને બીજું કે લોકો પરોપજીવી તરીકે જ રહેલા છે એટલે એમને પેલા મીન પક્ષ કે કશું છે નહીં એટલે પણ એ લોકો મીઠા પાણીમાં તરી પણ નથી શકતા એટલે પણ રહી શકતા નથી. તો દરિયામાં રહેઠાણ પણ અંડજીવન માટે, પરંતુ અંડ ત્યાગ માટે ક્યાં જશે, મીઠા પાણી. જેવો અંડ ત્યાગ કરશે થોડા સમયમાં એમનું શું થશે, મૃત્યુ થશે અને જે ડીંભ છે એ ડીંભ ફરી પાછા શું થાય છે, તો કે ફરી પાછા ડીંભ ક્યાં આવી જાય છે, પોતાના રહેઠાણમાં પાછા આવી જાય છે, એટલે કે દરિયામાં પાછા આવી જતા હોય છે. તો આપણે કોની વાત કરેલી છે, ચૂસમુખા વર્ગની વાત કરી. ચૂસમુખા એટલે કે જેનો મતલબ જે ચૂસકો, એમનું મુખ કેવું છે, ચૂસકો ધરાવતું છે. હનું એટલે કે જડવું છે નહીં, માટે એને ચૂસમુખા વર્ગમાં મૂકવામાં આવ્યા. વિભાગ વિહીન ઉપસમુદાય સમુદાય, ઉદાહરણમાં લીધું લેમ્પ્રી અને હેગપીસ. એના લક્ષણોમાં આપણે કીધું પરોપજીવી તરીકે અન્ય મત્સ્ય ઉપર રહે. હવે એને અન્ય મત્સ્ય ઉપર રહેવા માટે શેની જરૂર પડે, ચૂસકોની. ચૂસકો દ્વારા શું થશે, અન્ય મત્સ્ય પર ચોંટી જશે એટલે ચૂસકો ધરાવતું ગોળાકાર હનુવિહીન મુખ. 6 થી 15 જોડ ઝાલરફાટ, આટલી બધી ઝાલરફાટ છે કેમ કે શ્વસન માટે. શરીર ઉપર ભીંગડા નથી અને યુગ્મ મીનપક્ષનો પણ હોતા નથી. ખોપરી અને કરોડ સ્તંભ એક કાસ્થિમય રચના છે. દરિયામાં રહેઠાણ પરંતુ અંડ ત્યાગ માટે ક્યાં જાય, મીઠા પાણીમાં. થોડા સમય બાદ શું થશે, એનું મૃત્યુ. થોડા સમય બાદ મૃત્યુ પામે છે. અને જે ડીંભ છે એ ડીંભ દરિયામાં પાછા ફરે છે. દરિયામાં પાછા ફરે છે. જે ડીંભ હતા એ ફરી પાછા ક્યાં આવી જશે, દરિયામાં પાછા આવી જશે. તો આની અંદર ઉદાહરણમાં આપણે કયું ઉદાહરણ લઈએ છીએ, અંડ ત્યાગ એટલે આપણે એને ઈંડા મૂકવાની પ્રક્રિયા કહીશું, અંડજનન અથવા ઈંડા મૂકવાની પ્રક્રિયા. તો આની અંદર ઉદાહરણમાં આપણે કયું લીધેલું છે, લેમ્પ્રી અને હેગ ફિશની વાત કરેલી છે. હવે જે આગળ આવે છે કે મત્સ્યની વાત આવશે હનુધારીમાં, એ વાત આપણે પછીથી કરીએ.